નમસ્કાર. આપ સર્વ દર્શકો અને પ્રેક્ષકોનું હાર્દિક અભિવાદન છે, સ્વાગત છે. નવા નાણાકીય વર્ષમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ અને આ નાણાકીય વર્ષનો સૌથી મોટામાં મોટો ભય અથવા એમ કહેવાય કે સૌથી મોટામાં મોટી ચેલેન્જ એ સાયબર ક્રાઇમ છે, સાયબર ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ. આ બધા શબ્દો આજકાલ ખૂબ જ ચર્ચામાં છે અને કરોડો રૂપિયામાં નુકસાન ગયું છે. આના બે કારણો છે, એક ભય અને બીજી લાલચ. આવી બહુ વર્ષો જૂની વાર્તા છે, ચોક્કસ તે ચોક્કસ આનંદ આપશે. આજના સમયમાં સાંપ્રત છે. એક બ્રાહ્મણ હતો, એ આમ ગામમાં ને આજુબાજુના પંથકમાં ને બધે ગોરપદું કરતો, યજમાની કરતો અને એના બદલામાં જે કાંઈ મળે એ લઈને પોતાનું ગુજરાન ચલાવતો. એ વખતે એવું હતું કે રોકડા રૂપિયા ઘણીવાર ન પણ મળતા, કોઈ વસ્તુઓ મળતી સામે, એ પ્રકારનો ત્યારે વ્યવહાર ચાલતો. એકવાર એક દૂરના ગામમાં ગયો, ત્યાં સરસ મજાનું એણે યજમાન આગળથી બધું પૂજાપાઠ કરાવ્યા, રુદ્રી કરી અને યજમાને એને રોકડા રૂપિયાને બદલે એક નાનકડું બકરીનું બચ્ચું આપ્યું. બ્રાહ્મણ તો ખુશ થઈ ગયો કે વાહ, બકરીનું બચ્ચું એટલે તો આ તો બકરી મોટી થઈને દૂધ આપે ને બહુ આપણે તો કામ આવી જાય કે છે બકરી. એ વખતે પશુઓ પ્રત્યેના આદર બહુ સારા રહેતા. વચમાં એક જંગલ આવતું. એટલે જંગલ એટલે શું કે આમ જ્યાં ઝાડપાન ગમે તેમ ઉગી ગયા હોય. શહેરમાં પણ કોન્ક્રીટનું જંગલ એટલે શું કે આડા અવળા બધા મકાનો બંધાઈ ગયા હોય. સોશિયલ મીડિયા પર આડી અવળી ખરાબ પોસ્ટો બંને અને ઢગલો થવા માંડે તેને પણ એક પ્રકારનું જંગલ જ કહી શકાય. તો એવું એક જંગલ આવતું હતું. 3 ઠગ હતા. એને એમ થયું કે બ્રાહ્મણ પાસે બકરીનું બચ્ચું છે, આપણે ઉપાડી લેવું છે, આપણે લઈ લેવું છે. પણ બ્રાહ્મણ એમ તો બળુકો હતો અને બ્રાહ્મણ પાસે બગાય તો નહીં. માથાકૂટ કરો તો ગામ ભેગું થઈ જાય, આજુબાજુ કોઈને ખબર પડી જાય તો એ તો કેમ બકરીનું બચ્ચું આપે. એટલે એ લોકોએ એક આઈડિયા કહ્યો. જેવો બ્રાહ્મણ જંગલની અંદરથી ધીમે ધીમે આગળ આવ્યો તો એક ઠગ એને બોલ્યો, નમસ્કાર ભૂદેવ મહારાજ, કેમ છો? સારું છે? તો કે હા. આ કૂતરાને લઈને ક્યાં જઈ રહ્યા છો? બ્રાહ્મણ કહે, હે કૂતરું નથી, બકરીનું બચ્ચું છે. તો કે માફ કરજો, મને કૂતરું લાગે છે. એટલે એ ઠગ ચાલ્યો ગયો. થોડીક વાર પછી પાછો બીજો ઠગ મળ્યો, ભૂદેવ નમસ્કાર, કેમ છો? તબિયત પાણી સારા છે? તો કે હા. આ ગધેડાનું બચ્ચું ઉચકીને ક્યાં જાવ છો? મથે ગધેડાનું બચ્ચું? બ્રાહ્મણ મૂંઝાણો. ઓલાને કૂતરાનું દેખાણું, આને ગધેડાનું દેખાણું, શું થયું? છે તો બકરીનું બચ્ચું. એને થયું કે કોકની સલાહ લેવી જોઈએ. એટલે થોડાક આગળ ગયા તો એક ત્રીજો ઠગ એને મળ્યો. એને ઊભો રહી ગયો. એ ભાઈ સાહેબ કે ઊભા રહ્યો. તો હા કે બોલો, શું છે? નમસ્કાર કે શું છે? તો કે આ મારા ખભા ઉપર જે પશુ છે એ કયું છે? એટલે ઠગે આમ કઈ જોયું, લાગે છે તો ગધેડાનું બચ્ચા જેવું. ઉભા રહ્યો, કૂતરાના બચ્ચા જેવું લાગે છે, ગલુડિયું લાગે છે. ના ગધેડું જ છે કે. બ્રાહ્મણ મૂંઝાઈ ગયો. એને થયું કે આ કંઈક ચરિત્ર છે, આ કંઈક યજમાને આપણે ખોટું કાંઈક આપી દીધું છે, કાંઈક ભૂત પ્રેત છે, કંઈક છે. એ એકદમ ગભરાઈ ગયો, બકરીના બચ્ચાને છોડી દીધું અને પુવારા કરી ગયા. હાસ કે માંડ છૂટ્યો. 3 ઠગને હાથ જોતો હતો. એ લોકોએ ઝડપથી બકરીના બચ્ચાને બ્રાહ્મણ પાસેથી લઈ લીધું. બ્રાહ્મણ બિચારો, તમારું કાર્ડ બ્લોક થઈ જશે, તમારું લાઇટ બિલ કપાઈ જશે, તમારા ગેસનું કનેક્શન કપાઈ જશે, એવા બધા ભયના ઓથારે ઠળ બકરીનું બચ્ચું છોડીને ચાલ્યો ગયો. અસ્તુ, આભાર. આપના અભિપ્રાય આવકાર્ય છે. ફિલ્મ નાગિન.
ગુજરાતી વીના દિનેશચંદ્ર ધોળકિયા. આજે આપણે પ્રેમની વાત કરીએ. પ્રેમ માટે તો ઘણું બધું કહેવાયું છે. પ્રેમ એટલે બસ એનો કોઈ વિકલ્પ જ નથી. આપણે એની વાત કરીએ. એક ટાપુ હતો. ટાપુ ઉપર ઉદાસીનતા, સુંદરતા, એ બધી લાગણીઓનો એક સમૂહ રહેતો હતો. એનાથી થોડી દૂર એક પ્રેમ પોતાની નાનકડી સ્થાન જમાવીને રહેતો હતો. એકવાર એક પરી આવે છે અને કહે છે કે અરે, આ ટાપુ તો સાંજ સુધીમાં ડૂબી જશે, સાવ તળિયે બેસી જશે. એટલે બધા જે સુંદરતા હતા, જે ઉદાસીનતા હતા, એ બધાને ચિંતા થવા માંડી. ફટાફટ પોતાની હોડીઓ મગાવી અને એમાં બેસીને જવા માંડ્યા. એ પ્રેમને કહે છે કે ચાલ પ્રેમ, પણ પ્રેમ તો ટાપુના પ્રેમમાં, લાગણીઓમાં ગળાડૂબ હતો. એ ટાપુને કેવી રીતે છોડી શકે? ફટાફટ પોતાની પછી પ્રેમને ભલે જ પ્રેમનું જે થાવું હોય થાય એમ કરીને બધાએ પોતપોતાની હોડીઓ લઈને નીકળી પડે છે. પહેલી હોડીમાં સમૃદ્ધિ હોય છે. હવે પ્રેમ કહે છે કે આ ટાપુ ખરેખર ડૂબવા માંડ્યો છે, મારા પગ સુધી પાણી આવે છે, મને લઈ જા ને. એટલે સમૃદ્ધિ પોતાની હોડીમાં જોવે છે ને આમાં કેટલા સોના ચાંદીને બધું ભરેલું છે, એમાં તારી જગ્યા જ ક્યાં છે? પ્રેમ નિરાશ થઈ જાય છે. પછી થોડુંક પાણી વધે છે, પછી બીજી હોડી છે એ ઉદાસીનતા લઈને નીકળે છે. ઉદાસીનતા તો એકદમ જળસું જેવો જવાબ આપે છે. પ્રેમ, તને કેવી રીતે લઈ જાઉં પ્રેમ? તને તો લઈ જઈ શકાય એમ જ નથી. હું તો એકલી રહેવા માગું છું, મને કોઈ સાથે રહેવું નથી. હું એકલી રહીને મારું દુઃખ ઓછું કરવા માગું છું. એમ કરી અને પ્રેમ સામે જોયા વગર આગળ નીકળી જાય છે. ત્યાર પછી સુંદરતા આવે છે. એટલે પ્રેમ કહે છે કે મને તારી હોડીમાં લઈ જા ને, હું તો સાવ ડૂબી જઈશ. એટલે એ પણ આમ તુચ્છ નજરે જોવે છે પ્રેમ સામે. તને હું કેવી રીતે લઈ જાઉં? જોતો નથી મારી હોડીમાં તું એક તો ભીનો છે, મારી હોડીમાં બેસ તો મારી હોડી ગંદી થઈ જાય અને મારી સુંદરતામાં ન ઉજપ આવી જાય. એમ કરીને એ પણ એક તુચ્છ નજર નાખીને આગળ નીકળી જાય છે. હવે પ્રેમ ડૂબવા માંડ્યો છે. પ્રેમ ખૂબ રાડો પાડી શોર બકોર કહે છે, અરે મને કોઈ બચાવો બચાવો બચાવો. એક વૃદ્ધ માણસ આવે છે. એ તરત પ્રેમનો હાથ પકડીને પોતાની હોડીમાં બેસાડી દે છે અને સડસડાટ કરીને બહાર નીકળી જાય છે. હવે પ્રેમને ઉતારી દે છે કિનારા ઉપર. હવે પ્રેમને એમ થાય છે આ માણસ કોણ હતો? અને પોતાને ડૂબી જવાના બીકથી અને બચી જવાની ખુશી, બે વસ્તુ ભેગી થઈ. એમાં એ માણસનું પૂછી ન શક્યું કે આ માણસ કોણ હતો. પછી સામે જોવે છે તો એક જ્ઞાનની નાનકડી મઢુલી છે, ત્યાં બારણું ખખડાવે છે. અરે મને કહે તો ખરું, કઈ આ હોડીમાંથી મને જે ઉતારી ગયો એ માણસ કોણ હતો? જ્ઞાન ધીમેકથી કહે છે, અરે તું એને ન ઓળખ્યો, એ તો સમય હતો. અરે પ્રેમ કહે છે બધા મને મૂકીને ચાલ્યા ગયા, બધા પોતપોતાની હોડીમાં બાનાઓ બતાવીને ચાલ્યા ગયા, બધા મને એકલો મૂકીને ચાલ્યા ગયા, ત્યારે મને આ સમયે કેમ બચાવ્યો? બસ જ્ઞાન આંખ વીંચી દે છે અને આટલા બધા અનુભવના નિચોડથી કહે છે માત્ર સમય જ જાણે છે કે પ્રેમનું શું મહત્ત્વ છે, પ્રેમ શું છે. પ્રેમ વગરનું બધું જ નકામું છે અને સમય જ એ સમજાવી શકે છે. અસ્તુ. જય હાટકેશ, જય અંબે. આજે આપણે થોડામાં ઘણું એટલે કે રોજ જે બધી અઘટિત ઘટનાઓ બને છે, ડગલે ને પગલે બને છે, નાના મોટા એક્સિડન્ટ થાય છે, કાંઈ પણ કોઈ ભટકાય છે, કોઈ પડે છે, કંઈ વાગે છે, આ બધી જે ઘટના બને છે એમાં આપણે કેટલા અંશે જવાબદાર છીએ. એટલે એમાં થોડી જો આપણી બેદરકારી ઓછી હોય તો આવી બધી ઘટનાઓ બનવાનું ઓછું થાય, ઘણું બધું પ્રમાણ ઘટી જાય. આપણે સવારથી જ વાત લઈએ કે બાળકોને સ્કૂલે મોકલવાની ઉતાવળ હોય છે અને બૂટ ચંપલ બધા પડ્યા હોય, આપણે ઉતાવળથી એમને લઈને એને બૂટ
ખંખેરા વગર કે એમને એમ પહેરાવી દઈએ. અને અત્યાર સુધીમાં કેટલા બધા એવા બનાવ બન્યા છે. એમાં કોઈ ઝેરી જીવાત, એમાં કોઈ વીછી વગેરે જઈને બેઠું રહ્યું હોય, બાળકને તો ખબર ન હોય અને પછી એમાં એને ઝેર ચડી ગયું હોય. આમાંથી ઘટિત મતના બને. આપણે મોબાઈલમાં ચાર્જ કરતા હોય છે અને પછી સ્વિચ ખુલ્લી મૂકી દઈએ છીએ. વાયર ગમે ત્યાં નીચે પડ્યો હોય, હવે એમાં જોઈને જરા તરા પાણી ક્યાંય અડી ગયું એટલે એ જો કોઈ અડી ગયું તો એને તરત જ શોર્ટ થાય, શોર્ટ સર્કિટ ઘરમાં થવા માંડે. તો જો નાની નાની બાબત વસ્તુ લઈને આપણે ઠેકાણે ન મૂકી દઈએ. આપણે વસ્તુ કાંઈ પણ લઈએ, આપણે શાક છીનવા બેસીએ એટલે છરી ગમે ત્યાં મૂકી દઈએ. હવે જો એ કોઈને પગમાં આવી જાય અથવા એની પર કોઈ બેસી જાય એટલે બહુ મોટી તકલીફ થઈ જાય, મોટો એક્સિડન્ટ જેવું થઈ જાય. એવી રીતે ઘરમાં આવી નાની નાની કેટલી બધી બાબત છે. ગરમ વસ્તુ હોય તો આપણે એને માટે બહુ જ સાવચેતી રાખવી જોઈએ. આપણે આપણી સાથે ફોનમાં મોબાઈલમાં વાત કરતાં કરતાં આપણે ગેસ પાસે કાંઈ ને કાંઈ કરતા હોય અને એમાં ધ્યાન આપણું ન રહે. ક્યારેક ગેસની બેટરી ગરમ થઈને ફાટે, ક્યારેક આપણું ધ્યાન ન રહે અને કોઈ ઉકળતું દાળ, ઉકળતું તેલ એ બધું હાથ ઉપર પડી જાય. તો આ બધીમાં એટલી બધી સંભાળ રાખવાની છે. આપણે કાંઈ જ નથી કરવાનું. દરેક વસ્તુમાં બેદરકારી ક્યાંયમાં નથી રાખવાની. જવાબદારીપૂર્વક ધ્યાનથી જે પણ કાર્ય કરીએ એક તો જાણે સંપૂર્ણપણે કરી નાખવાનું. મોબાઈલની બેટરી ચાર્જ કરીએ છીએ તો આપણે સંપૂર્ણ એને બંધ કરવું, એને ત્યાં મૂકી દો અને પછી જવાનું. એવી જ રીતે નાની નાની વાત છે. સવારમાં ગમે તેટલું મોડું થતું હોય, બૂટ ચંપલ પહેરાવા છે તો પહેલાં એને ખંખેરી નાખો, એમાં કાંઈ છે કે નહીં એ જુઓ. બરાબર. હવે આવી જ રીતે બહાર રસ્તા ઉપર નીકળવામાં અત્યારે આજના યુવાનો ખાસ કરીને એટલા બધા બેફિકર થઈ ગયા છે કે એક હાથમાં મોબાઈલ, એક હાથમાં બાઇક, એક હાથમાં સ્ટિયરિંગ અને પછી સામું ધ્યાન ન રહે, નાનો મોટો એક્સિડન્ટ થઈ જાય. કોણ જવાબદાર છે એના માટે? એ પોતે જ જવાબદાર છે. તો જો નાની નાની આવી આપણે ધ્યાન રાખીએ, નાની નાની જવાબદારી જે હવેના લોકો નથી રાખતા અને એના લીધે કેટલી બધી અઘટિત ઘટનાઓ બને છે. તો જો નાની નાની આવી રોજબરોજની બનતી આવી ઘટનાઓમાં જો આપણે આવું નાનું મોટું ધ્યાન રાખીએ તો કેટલા બધા અકસ્માતો થતાં બચી જાય, કેટલા બધાની જિંદગી બચી જાય, કેટલા બધાને નાની મોટી તકલીફ થતી બચી જાય. તો મને લાગે છે કે મારી વાત કદાચ તમને લોકોને સાચી લાગી હશે. તો આપણે પણ આપણા જીવનમાં ઉતારવાથી શરૂઆત કરીએ. બરાબર. જય હાટકેશ.